નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું બંગલાના બગીચામાં કામ કરવા આવેલો બાળક મહેનતાણામાં પૈસા નહીં પણ એવી વસ્તુ માંગી કે આંટીની તો આંખો જ આકરા ઉનાળાનો બળબળતો બપોર હતો. સૂર્ય જાણે અગ્નિગોળો બનીને ધરતી પર તપી રહ્યો હતો. એક મોંઘી ગાડીઓના અવાજથી ગૂંજતા પોશ વિસ્તારના રસ્તા પર એક નાનકડો બાળક ઊભો હતો. એના મેલાઘેલા કપડાં, વૃક્ષ હોઠ અને થાકેલી આંખો જોઈને કોઈ પણ કહી શકે કે એ કેટલો ભૂખ્યો હતો. પણ એની આંખોમાં એક અનોખી ચમક હતી, એક આશા જે એને વારંવાર એક મોટા આલિશાન બંગલાના દરવાજા તરફ ખેંચી રહી હતી. એનું નામ કમલ હતું. 12 વર્ષની ઉંમર, પણ એના ચહેરા પર નાની ઉંમર કરતાં વધુ ગંભીરતા હતી. પેટમાં ઉઠતા અગ્નિને શાંત કરવા માટે એણે ઘણી મહેનત કરી હતી, પણ ભૂખનો અહેસાસ એના દરેક પ્રયત્નને નિષ્ફળ બનાવી રહ્યો હતો. એણે એકાદ ક્ષણ માટે હિંમત ભેગી કરી અને ધીમે ધીમે બંગલાના દરવાજા તરફ આગળ વધ્યો. એના ધ્રુજતા હાથે ડોરબેલનું બટન દબાવ્યું. એના હૃદયના ધબકારા એટલા તેજ હતા કે એને લાગ્યું કે આજુબાજુમાં કોઈ પણ એનો અવાજ સાંભળી લેશે. થોડીક ક્ષણોમાં દરવાજો ખોલ્યો. અંદરથી એક સ્ત્રી બહાર આવી. એમનું નામ હિરલબેન હતું. લગભગ 35-40 વર્ષના લાગતા હતા. એમના ચહેરા પર થોડી ચિંતા હતી. કદાચ કોઈ અગત્યના કામમાં હતા. એમણે ઉપરથી નીચે સુધી કમલને જોયો અને પૂછ્યું, "શું જોઈએ છે?" કમલે નમ્રતાથી હાથ જોડીને ધીમા અવાજે કહ્યું, "આંટી, હું તમારો બગીચો સાફ કરી દઉં." હિરલબેનને એની સામે જોયું. એમને લાગ્યું કે આ કોઈ ભીખ માંગનારો બાળક હશે. એમણે કડકાઈથી કહ્યું, "ના, અમારે કોઈ કામ નથી કરાવવું." હિરલબેનના જવાબથી કમલની આંખોમાં ચમકેલી આશાનો તણખો ઓલવાઈ ગયો. પણ એણે હિંમત ન હારી. "પ્લીઝ આંટી, હું બહુ સરસ રીતે સફાઈ કરી આપીશ." એણે કરગરતા અવાજે ફરીથી વિનંતી કરી. હિરલબેનને કમલના ચહેરા પર ધ્યાનથી જોયું. એની આંખોમાં રહેલી માસૂમિયત અને લાચારીએ એમના હૃદયને હચમચાવી દીધું. એમના મનમાં એક વિચાર આવ્યો કે આ બાળક ભિખારી નથી. એ કામ કરીને પોતાની ભૂખ શાંત કરવા માગે છે. એમનું હૃદય પીગળ્યું. એમણે કહ્યું, "સારું, કેટલા પૈસા લઈશ?" કમલે માથું નીચું કરીને ધીમા અવાજે કહ્યું, "પૈસા નહીં આંટી, બસ જમવાનું આપી દેજો." હિરલબેનનું હૃદય કંપી ઉઠ્યું. એમની આંખો ભરાઈ આવી. પોતાના નાના દીકરા આરવનો વિચાર આવ્યો. આરવ પણ અભ્યાસ માટે બીજા શહેરમાં રહેતો હતો. કદાચ કોઈ દિવસ આરવને પણ આવી જ ભૂખ લાગે અને કોઈ તેને પ્રેમથી જમાડે, એવો વિચાર આવતા એમની આંખોમાં પાણી આવી ગયું. કમલની મહેનત કરવાની ભાવનાએ એમને લાગ્યું કે આ બાળક ફક્ત ભૂખ્યો જ નથી, એ આત્મસન્માન પણ ધરાવે છે. હિરલબેને કમલને દરવાજો ખોલીને અંદર બોલાવ્યો. એને પ્રેમથી કહ્યું, "અંદર આવી જા. પહેલાં જમી લે, પછી જે કામ કરવું હોય એ કરજે." કમલની આંખોમાં ફરીથી આશાની ચમક આવી ગઈ. એ ધીમે ધીમે અંદર આવ્યો. હિરલબેન સીધા રસોડામાં ગયા. એમણે એક મોટી થાળીમાં ગરમા ગરમ રોટલી, દાળ, શાક અને સલાડ પીરસીને કમલને આપ્યું. કમલ ભૂખ્યો હતો, પણ એ ઝડપથી જમ્યો નહીં. ધીમે ધીમે કોળિયા ભરતો હતો, જાણે દરેક કોળિયા સાથે એના આત્મસન્માનનો ભાર ઓછો થતો હોય.
હિરલબેન એને દૂરથી જોઈ રહ્યા હતા. જમ્યા પછી કમલે પોતાના કપડાં ખંખેર્યા અને તરત જ બગીચાની સફાઈમાં લાગી ગયો. એ ખૂબ મહેનતથી અને એકદમ ચોકસાઈથી કામ કરતો હતો. હિરલબેન એને જોતા જ રહ્યા. એમના મનમાં ફક્ત એક જ સવાલ ઘૂમરાતો હતો: શું ભૂખની કિંમત ફક્ત રોટલી હોય છે, કે પછી એવો પ્રેમ જે કહ્યા વગર પણ કોઈની જરૂરત સમજી જાય? થોડીવાર પછી જ્યારે કમલે સફાઈનું કામ પૂરું કર્યું, ત્યારે હિરલબેનને એક બીજી થાળીમાં જમવાનું પીરસ્યું અને એને આપ્યું. કમલે આશ્ચર્યથી એમની સામે જોયું. આંટી, મેં તો જમી લીધું. હિરલબેન સ્મિત કરતા બોલ્યા. બેટા, આ તારા ઘર માટે છે. તારી મમ્મી પણ ભૂખી હશે, ખરું ને? આ સાંભળીને કમલની આંખોમાં આંસુ આવી ગયા. એણે ધ્રુજતા હાથે થાળી લીધી અને 2 હાથ જોડીને હિરલબેનનો આભાર માન્યો. હિરલબેનને પ્રેમથી એના માથા પર હાથ ફેરવ્યો અને મનમાં વિચાર્યું, જો દરેક મનુષ્ય થોડોક પ્રેમ અને દયા બતાવે તો કદાચ આ દુનિયામાં કોઈ પણ ભૂખ્યું નહીં રહે. આ એક થાળીમાં માત્ર અન્ન નહોતું, પણ એક અજાણ્યા હૃદયનો પ્રેમ હતો. કમલને ફક્ત પેટ ભરાયું નહોતું, પણ એને જીવન જીવવાની એક નવી આશા મળી હતી. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.